નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। રાજ્યમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે અને હવે તો ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું એ ફેશન બની ગયું હોય તેવા દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે। તો સાથે જ કોઈ વ્યક્તિ ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન કરવાનો વિરોધ કરે છે તો તેને મારવામાં આવે છે અથવા તો તેનો જ વિરોધ કરવામાં આવે છે, પરંતુ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન એ જીવલેણ છે અને ક્યારેક જીવલેણ અકસ્માત પણ થઈ શકે છે। તે ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનને લઈને લોકોના શું મંતવ્યો છે તે જાણવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચી હતી। તો સૌપ્રથમ આપણે અમદાવાદની જનતા પાસેથી જાણીએ કે વધતા જતા ટ્રાફિક અને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન થવા વિશે તેમના શું મંતવ્યો છે। રાજ્યમાં બેફામ વાહન ચાલકો કાયદાનો ભંગ કરે છે અને ટ્રાફિકના ભંગ થાય છે તેનો ભોગ નિર્દોષ લોકો બને છે। ત્યારે આપણી સાથે ઘણા બધા લોકો છે જે જાગૃત નાગરિક છે અને સાથે સાથે તેઓને પણ ક્યાંક ટ્રાફિકના જે કાયદાનો ભંગ કરતા લોકો છે તેનો કડવો અનુભવ થયો હશે। એ જણાવો કે કાયદાનો ભંગ જે કરે છે, જે વાહન ચાલક ચલાવે છે, કેટલી ખરાબ રીતે વાહન ચલાવે છે। રોંગ સાઈડમાં ફાસ્ટ લાવે છે, ટર્નબાજી કરે છે, પછી બાળક ઊભા હોય કોઈ ઊભું હોય ને એકદમ અમે કંઈ નીકળીએ તો એકદમ કટ મારી નીકળે છે એ લોકો। અહીંયા ઘડી અમારે બહુ તકલીફ થાય છે, સામેથી એકદમ જ આવે, પછી રોંગ સાઈડ આવે, કોઈ નિયમથી નહીં ચાલતા, વગર નિયમ વગર જ ચાલે છે। કોઈ આમ આવે છે, કોઈ આમ આવે છે, બધા બહુ જ ડર લાગે છે અમારે। અચ્છા, તો તમે પણ ઘરની કોઈ વસ્તુ ખરીદવા અથવા સ્કૂલે બાળકોને મૂકવા જતા હશો, આ દરમિયાન કોઈ એવા સ્ટન્ટના હિસાબે તમને નુકસાન થયું હોય? હા, નુકસાન તો થાય જ છે ને। અમે હાથ બતાવીએ છીએ તો પણ રોકતા નથી અને સ્પીડમાં બાઈકો આવે છે। એકવાર તો હું પણ અકસ્માતથી બચી ગયેલી છું અને બધી રીતે અહીંયા સુવિધા છે જ નહીં। અને કાયદો કેવો હોવો જોઈએ? કાયદો તો બહુ કડક હોવો જોઈએ। સરકારને એ જ અપીલ છે કે આનું કંઈ રીઝન નીકાળે તો સારું છે। તો આ સાથે ઘણા બધા જે પૈસાદાર લોકો હોય છે એ બેફામ ફોર વ્હીલ ચલાવતા હોય, ઘણા બધા લોકોને આપણે જે તથ્યની વાત હોય કે પુણ્યની વાત હોય, ઘણા બધા નિર્દોષ લોકો મરી જાય, તમારું શું કહેવું? એ લોકો પોતાની સત્તાનો કે પોતાના પૈસાનો દુરુપયોગ કરતા હોય છે અને જેના કારણે એ લોકો પોતાની લાગવગથી છૂટી જતા હોય છે, જેથી નિર્દોષ લોકો જે મૃત્યુ પામે છે એમને પૂરતો ન્યાય મળતો નથી। એટલે આવા લોકોને બોધપાઠ મળે એ માટે કાયદાની સખત જોગવાઈ હોવી જોઈએ અને એવા લોકો સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ। અત્યારે શું પરિસ્થિતિ છે ટ્રાફિકની? અત્યારે હાલમાં અહીંયા ટ્રાફિકની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે અહીંયા અને લોકો મન ફાવે તે રીતે સ્ટન્ટ કરતા હોય છે અને મન ફાવે એ રીતે ગાડી ચલાવતા હોય છે। અહીંયા ખાસ કરીને રોંગ સાઈડ પર વધારે ફરતા હોય છે। એ નજીકમાં અહીંયા સ્કૂલમાં અમારે શાળા છે, બાળકોને મૂકવા જઈએ તો ત્યારે પણ ઘણી બધી અગવડ અહીંયા પડતી હોય છે બાળકોને અને અવારનવાર નાના મોટા એક્સિડન્ટ તો થતા જ હોય છે અહીંયા। એટલે કે પૈસાનો પાવર અને સાથે ફેશન, એક પ્રકારે સ્ટન્ટ કરતા હોય ને એ લોકો ફેશન કરતા હોય છે, એ બાબતે તમારું શું કહેવાનું છે? સ્ટન્ટ તો આપણે જોઈએ ને કે જ્યારે અહીંયા આપણે એકદમ ખુલ્લું વાતાવરણ એ રીતની બાઇકો ચલાવતા હોય છે, રોંગ સાઈડમાં ચલાવતા હોય અને નશાની પદાર્થનું જે વ્યસન કરીને જે સેવન કરીને જે ગાડીઓ ચલાવે ને તો બાળકો તો શું છે, વૃદ્ધાઓ બચારાને જે રોડ ક્રોસ કરો ને એ પણ ગભરાઈ જાય છે। આપણે લાસ્ટ 1 મંથ પહેલાં છે ને એક એક્સિડન્ટ થયું હતું, બચારા એક ભાઈ રોડ ક્રોસ કરીને આવી રહેલા અને એક નશાની હાલતમાં એક યુવાન હતો તો તેને એટલી ટોપ પર બાઇક ચલાવી રોંગ સાઈડમાં આવી રહ્યો હતો અને કાકાને ઉડાવી નાખ્યા અને એક મૃત્યુ થઈ ગયું। એટલે કાયદામાં અમારું એવું કહેવું છે કે જેમ કે આ જેમ મીડિયાએ જે કથ્યનો જે ચલાવ્યો બરાબર અને જે એને સ્ટન કર્યું હતું, જેના કારણે જે લાખો યુવાનો મરી ગયા બરાબર। આપણે જયપુરનું જોઈએ કે આપણે સલમાન ખાન કે જેને સલમાન ખાને જે બચારા રોડ પર સૂતા હતા અને એ લોકોને કચડી નાખ્યા અને એમને બચારાના જીવન ટૂંકાવવું પડ્યું। એટલે આવા કાયદાઓ આવી જે રોંગ સાઈડમાં ગાડીઓ ચલાવતા હોય અને ફાસમ ફાસ ચાલતા હોય એમના સાથે કડક કાર્યવાહી કરવી જોઈએ અને કાયદો એવો બનાવવો જોઈએ કે બીજી વખત આ લોકોનું લાઇસન્સ બી રદ થઈ જાય અને આમને કોઈ એવી સજાનો પાત્ર કરવા જોઈએ કે જેથી જે ગરીબ માણસો, જે સામાન્ય માણસો જે રોડ ક્રોસ કરતા હોય તેમને ફાયદો થયો। તમે શું માનો છો, જે પ્રમાણે આ લોકો વાહન બેફામ ચલાવે છે, તમને કેવો ખરાબ અનુભવ થયો? મારે તો સ્કૂલના છોકરાઓને નિર્ભર એ ખાલી કે છોકરાઓ જે લાયસન્સ વગર ગાડીઓ ફાસ્ટ ચલાવે ને આજે સવારે બી એ છોકરાઓ નીકળ્યા હતા ગાડી લઈને, મારા સામે નીકળ્યા એવરગ્રીન બધી સ્કૂલના છોકરાઓ, કે એના પછી બહુ છોકરાઓ નીકળ્યા હતા મારા સામેથી ઓવરટેક કરી નીકળ્યા હતા। એમને કહું કે એમના વાલીને કહે કે લાયસન્સ વગર ગાડી હાલવી નહીં કોઈને, કેમ કે હા પોલીસ ચોકીના સામેથી જ નીકળ્યા હતા, ફાસમ ફાસ નીકળ્યા હતા ગાડી લઈને એ લોકો, પણ મારા સામેથી જ નીકળ્યા હતા। પણ સ્કૂલના
જે અધિકારી એમને પગલું લેવું પડે એવું કામ કરજો તમે, બરાબર? કે ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો જ ગાડી હાલવાની, ને તો નહીં હાલવાની. કાયદામાં તો ઘણી બધી, વકીલ સાહેબ, કાયદો તો ઘણું બધું કે તમે શું માનો છો કે કાયદામાં જે પ્રમાણે દંડ આપીને છૂટી જતા હોય છે પણ નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ જાય છે? હવે આની અંદર એવું છે કે આના માટે કાયદો તો છે, પણ કાયદાનું અમલીકરણ નથી થતું ચોક્કસપણે. મારું એવું માનવું છે કે આની અંદર ક્યાંક ને ક્યાંક નાગરિક જવાબદાર છે અને ક્યાંક ને ક્યાંક જે સરકારી કર્મચારી હોય, જેમ કે ટ્રાફિક અધિકારી છે, બરાબર, એ પણ આની અંદર જવાબદાર તરીકે આપણે માની શકાય. કારણ કે જેટલા પણ સ્પીડમાં વાહનો ચાલતા હોય છે, બરાબર, તો એનું કોઈ ચોક્કસપણે ક્યારેય નિરાકરણ આવતું નથી. લોકો તમે જુઓ કે રોંગ સાઈડ મેં વાહનો લઈને બેફામ બેધડક અને પૂર ગતિથી ચાલ્યા જાય છે, બરાબર, અને જેના દ્વારા આપણે રોજ મીડિયામાં અને દરેક જગ્યાએ પૂરા ગુજરાતમાં જોઈએ છે કે દિવસમાં કેટલા અકસ્માતો સર્જે છે, બરાબર, અને આની ઉપર સરકાર કોઈ ચોક્કસપણે નિર્ણય લઈ શકતી નથી. અને આ જે કાયદો છે, બરાબર, અને શરૂઆતમાં કે કોઈ પણ વસ્તુ બની તો એ થોડા સમય માટે એને ચગાઈ મારે, પછી એ વસ્તુ ત્યાં ને ત્યાં રૂકાઈ જાય છે, બરાબર. એટલે મારું એવું માનવું છે કે આ જે કાયદા જે બન્યા છે, બરાબર, એને હજુ પણ થોડા મજબૂતાઈથી આનું અમલીકરણ થાય, બરાબર, એવી મારી સરકારને વિનંતી છે. એટલે કે કાયદો તો બનાવવામાં આવે છે પરંતુ એનું અમલીકરણ થતું નથી. ઘણી વખત જે યુવાનો જે છે જે બેફામ વાહન ચલાવે છે, પોતાના પૈસાનો અને પાવરનો દુરુપયોગ કરીને છૂટી પણ જતા હોય છે, પરંતુ જેનો ભોગ જે છે તે નિર્દોષ લોકો બને છે. ઘણી વખત નિર્દોષ લોકોના જીવ પણ જતા રહે છે. ત્યારે તમામ જે નાગરિકો છે તે માંગ કરી રહ્યા છે કે કાયદાનું જે અમલીકરણ છે તે થવું જોઈએ અને સાથે સાથે આવા જે નબીરાઓ જે છે બેફામ વાહન ચલાવે છે તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. કેમેરામેન જય જાની સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. કાર્યક્રમમાં આગળ આપણે વડોદરાની જનતા પાસેથી જાણીએ કે વધતી જતી ટ્રાફિક સમસ્યાઓ અને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનને લઈને તેમના શું મંતવ્ય છે. ગુજરાતમાં ટ્રાફિકના નિયમનું પાલન નથી થતું ગુજરાતમાં, અને જો કોઈ ટ્રાફિકના નિયમનું પાલન કરાવે તો ટ્રાફિક પોલીસ હોય કે અન્ય પોલીસ જવાન હોય તે તેની જોડે માર મારે છે, તેની જોડે અભદ્ર વર્તન કરે છે, અને આના માટે યુવાનોને જવાબદાર ગણવામાં આવે છે. ત્યારે મંતવ્યની ટીમ વડોદરા શહેરમાં યુવાનોનું જ મંતવ્ય લેવા પહોંચી છે. આપ જોઈ શકો છો આ વડોદરાનો કાલા ઘોડા સર્કલ છે. અહીંયા જુઓ આપ કે કોઈ ટ્રાફિક જમાદાર નથી કે કોઈ ટ્રાફિક સિગ્નલ ચાલુ નથી, એટલે અહીંયા લોકો મનમાની કરીને જઈ રહ્યા છે. ત્યારે આપણે યુવાનો પાસે જાણીશું, શું કહો છો, ગુજરાતમાં ટ્રાફિક નિયમોનું પાલન નથી થતું ને એમાં પણ વડોદરામાં ટ્રાફિક નિયમનું પાલન નથી થતું? કંઈક ને કંઈક જોવા જઈએ તો કેટલીક વાર જે સિગ્નલ હોય છે તેમાં પણ ખામીઓ જોવા મળે છે. જ્યારે જે સેકન્ડ હોય છે 30 સેકન્ડ લિમિટ આપેલી હોય છે, અમુક જગ્યાએ 1 મિનિટ લિમિટ આપેલી હોય છે, એ સેકન્ડમાં જ્યારે બીજા રોનો વારો આવે ત્યારે 5 સેકન્ડ 10 સેકન્ડમાં પૂર્ણ થઈ જાય છે. તો જે લોકો ઊભા રહીને કંટાળતા હોય છે એ લોકો જવાનો પ્રયાસ કરતા હોય છે. અમુક વાર સિગ્નલ બંધ હોય છે તેના કારણે ખબર નથી પડતી, તો સામેના જે પણ વાહનદારો હોય છે તે લોકો પણ અવર જવર કરતા હોય છે. અમુક વાર તો ભૂલ ટ્રાફિકના જે બ્રિગેડિયરો હોય છે, જે જવાનો હોય છે, એ લોકોની પણ હોય છે. કંઈક ને કંઈક ગેરમાર્ગે ગેરરસ્તે એ લોકો જે ઇશારો કરતા હોય છે તેના લીધે થાય છે. અને અમુક આપણા તરફથી બી જે લોકો ભૂલ કરતા હોય, ખાસ કરીને વાત કરીશું તો ઉનાળામાં તો આ ગરમી કોઈથી સહન થતી નથી. ગરમીમાં વહેલી તકે લોકો ઘરે પહોંચે, ઓફિસ પહોંચે, પોતપોતાના કાર્યસ્થળ પર પહોંચે, તો તે લોકો રવાના થાય છે જવા માટે. તો આમાં કંઈક ને કંઈક જે ટ્રાફિકનું જે ઉલ્લંઘન છે તે લોકો દ્વારા કરી દેવામાં આવે છે. ખરેખર તો યુવાનો રીલ બનાવવાના કારણે પણ અકસ્માતનો ભોગ બતાવે છે. આ બાબતે શું કહેશો? ખરેખર આવું થાય છે જ, આવું ફેક્ટ પણ છે. કેટલીક જગ્યાએ અમે જોયું છે કે આજકાલ જે રીલનો ટ્રેન્ડ છે તે બહુ ચાલે છે. આ એક ખૂબ સારી વાત છે, પરંતુ આપણે જોવાનું પણ છે આનાથી કોઈ કાનૂની જે વ્યવસ્થા છે તે એને કોઈક પણ ડેમેજ ના થાય, તેને નુકસાન ના પહોંચે, આપણા શરીરને અને આસપાસના લોકોને કોઈ પણ પ્રકારનું નુકસાન ના પહોંચે, અને એક સેફ વાતાવરણ, સારા વાતાવરણમાં લોકો પોતાની જે રીલ બનાવીને જો એ લોકો એક્સપ્લોર કરતા હોય તો આમાં કોઈ પણ પ્રકારનો વાંધો છે નથી. ટ્રાફિકના નિયમનું પાલન કરાવનાર જો કોઈ યુવાન ટ્રાફિક બ્રિગેડ જોડે લડતા હોય છે તો તેની સાથે માર મારવામાં આવે છે, અને ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનાર ટ્રાફિક પોલીસ જ કેટલીક વખત નાગરિકોનો પણ મારતા હોય છે અને નાગરિકોની પર અત્યાચાર ગુજારતા હોય છે. આ બાબતે શું કહેશો? વાત કરી કે આ ટ્રાફિક બ્રિગેડના જે જવાન હોય છે તેમની ઘણી બેદરકારીને કારણે જે
નાગરિક હોય છે તે ટ્રાફિક બ્રિગેડના જવાનોને સમજાવતા હોય છે, ત્યારે ટ્રાફિક બ્રિગેડના જવાનો દ્વારા જે નાગરિક સમજાવતા હોય તેમને જે કહેવાય કે મારવામાં આવતા હોય છે કે અત્યાચાર કરવામાં આવતા હોય, તે તદ્દન ખોટી વસ્તુ છે. જો તમે જોઈ શકશો તો કે ઘણા બધા સિગ્નલ્સ પર જે ટ્રાફિક બ્રિગેડના જવાનો હોય છે શાંતિથી છાયડામાં બેઠા હોય છે, ફોન પર વાતો કરતા હોય છે, ફોન યુઝ કરતા હોય છે. તેવામાં જો જાગૃત નાગરિક તેમને સમજાવવામાં જતા હોય તો ત્યારે તેમને ફટકો આપવામાં આવતો હોય છે કે આ તમારું કામ નથી ને આવું બધું કહીને એમને ધમકાવવામાં આવતા હોય છે. તદ્દન ખોટી વસ્તુ છે. જો આવી રીતે દરેક નાગરિકો જાગૃત થાય તો આવી રીતે જે ટ્રાફિકનો સમસ્યા ઉત્પન્ન થતી હોય છે કે અન્ય જગ્યા પર જે રીલ્સ બનાવતા હોય છે, અમુક જગ્યા પર જે ચાલુ સિગ્નલની અંદર જે રીલ્સો બનાવતા હોય તદ્દન ખોટી વસ્તુ છે. આ રીલ્સો બનાવવાની ચક્કરની અંદર કોઈ નિર્દોષ જાન ગવાઈ શકે છે. તો તેથી અમારું એક જ અપીલ છે કે આવી કૃત્ય કરવું ના જોઈએ. ટ્રાફિકના નિયમનું પાલન નથી થતું, નિયમનું પાલન કરવા સરકારે શું કરવું જોઈએ? નિયમનું પાલન કરવા જે સુરત સરકાર દ્વારા જે પગલાં ચાલુ કરવામાં આવે છે કે લાયસન્સો જે વધારે મેમાં હોય છે તે વધારે મેમાં આવી ગયા હોય ને તેમના લાયસન્સો રદ કરવામાં આવે છે, તેવું આપણા વડોદરાની સરકારે બી કરવું જોઈએ. અને જે વાત કરીશું કે જે યુવાનો છે તે ખૂબ મોટી સંખ્યામાં આ સિગ્નલો તોડતા હોય છે કે જુસ્સાની અંદર લેટ થવાના કારણે ને તાપમાં ના ઉભું રહેવાના કારણે એ લોકો સિગ્નલ તોડતા એ તદ્દન ખોટી વસ્તુ છે. આપણે એક અન્ય યુવાનને પૂછીશું, શું કહો છો? લોકો નો એન્ટ્રી હોય અને રોંગ સાઈડ પણ યુવાનો બહુ જતા હોય છે, આ બાબતે કડક નિયમનું પાલન થાય એ બાબતે શું કરવું જોઈએ? રોંગ સાઈડ પણ જે કોઈ પણ 4 રસ્તા હોય ત્યાં ટ્રાફિક પોલીસનું એક નિયંત્રણ હોવું જોઈએ. ટ્રાફિક પોલીસ વાળા જવાનો ઉભા રાખવા જોઈએ કે જે રોંગ સાઈડ આવતા હોય એની ઉપર કાનૂની કાર્યવાહી કરે. રોંગ સાઈડ વાહનોને એ કરવું જોઈએ. એટલે નાગરિકો તો રોંગ સાઈડ આવે છે પરંતુ ટ્રાફિક પોલીસ ન હોવાના કારણે લોકો કાયદાનો ભંગ કરે છે. આપણે અન્ય યુવાનને શું કહેશો? રોંગ સાઈડ આવવું, ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરવું, ટર્ન સવારી જવી, તો આવું વડોદરામાં જ કેમ બને છે? જે રીતે વાત કરું તો વડોદરા શહેરની અંદર જે ટ્રાફિક તંત્ર છે, જ્યારે ટ્રાફિક કર્મચારીઓ તમે જોઈ શકો છો વડોદરા શહેરની અંદર સયાજીગંજ વિસ્તારમાં જે કાળાગોળા સર્કલ આવેલું છે ત્યાં આગળ હાલ પરિસ્થિતિની અંદર કોઈ પણ ટ્રાફિક કર્મચારી ઉપસ્થિત નથી, જેના કારણે વાહન ચાલકો બેફામ હાઈ સ્પીડે જઈ રહ્યા છે. જે રીતે વાહન ચાલકો જઈ રહ્યા છે તે રીતે જોવા જઈએ તો કોઈક ઇમરજન્સી એમ્બ્યુલન્સ 108 જ્યારે અહીંથી પસાર થવા જઈ રહ્યો છે ત્યારે એને પણ ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે હું વડોદરા શહેર ટ્રાફિક તંત્રને કર્મચારીઓને એક જ અપીલ કરીશ કે તમે તમારી ફરજ નિભાવો અને તમે જે રીતે ઓવરલોડેડ તમારી ક્રેનો અહીંથી લઈ જાઓ છો વાહન ચાલકોના વાહનો ભરીને, તે તદ્દનીય ખોટું છે. આમ નાગરિક જ્યારે વડોદરા શહેરમાં એની રિક્ષા હોય કે ગાડી હોય કે બાઇક હોય એની પર તમે ગમે તે તો માલ લઈ જાય છે ત્યારે તમે એને રોકો છો, પરંતુ આ ટ્રાફિક કર્મચારીઓ જ્યારે એમની ક્રેન પર ઓવરલોડેડ જ્યારે બાઇકો ભરી જાય છે ત્યારે તે લોકોને કોઈ નિયમ લાગુ પડતો નથી. તો શું વડોદરા શહેરના નાગરિકોના જે વાહનોની પર નુકસાન થાય છે તેની જવાબદારી કોની રહેશે? વડોદરા શહેરના નાગરિકની રહેશે કે આ ટ્રાફિક કર્મચારીઓ જે રીતે વાહનો ખેંચી તોડીને જબરજસ્તી ક્રેન ઉપર લટકાવી રહ્યા છે તે લોકોની રહેશે? જે રીતે વાત કરું, ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં પણ એક એવો કાયદો લાવવો જોઈએ જેથી કરીને વાહન ચાલકો વડોદરા શહેરની અંદર ચુસ્ત નિયમોનું પાલન કરે અને ટ્રાફિક ના સર્જાય તેવી તકેદારી રાખે. એટલે ટ્રાફિકના નિયમનું પાલન એટલે નથી થતું કે ટ્રાફિક જમાદાર પોતે જ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે. આપણે અન્ય યુવાનને પૂછ્યું, વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન નથી થતું, કરાવવા માટે શું કરવું જોઈએ? વડોદરા સરકારે એની માટે ખાસ પગલાં લેવા પડે છે, કારણ કે ટ્રાફિક સિગ્નલનું પાલન ન કરતા રોજબરોજના દરરોજ એક્સિડન્ટ થાય છે, ગંભીર અકસ્માત થાય છે. તેના કારણે વડોદરા સિટી પોલીસે તેની માટે ચુસ્ત કાયદા લેવા પડે છે. કાયદાનો કડક અમલ કરાવવો જોઈએ. ક્યાંક ને ક્યાંક પોલીસ જ નરમ વલણ હોય છે અને હપ્તાખોરીના રાજના કારણે વડોદરા શહેરમાં પાલન નથી થતું તેવું કે છે. ત્યારે આપણે અન્યને પૂછ્યું, શું કહો છો? વડોદરા શહેરમાં ટ્રાફિક કાયદાનું નિયમનું પાલન નથી થતું. ઘણી જગ્યા પર આપણે જોઈએ છીએ કે પોલીસ વાળાઓ શાંતિથી ખુરશીમાં બેઠા હોય છે, આરામ કરતા હોય છે, ફોન પર વાતો કરતા હોય છે. પોલીસ પોતાની મસ્તીમાં હોય છે ત્યારે યુવાનો બાઇક ચાલકો પોતાની મસ્તીમાં ગાડીઓ ચલાવે છે, એના લીધે મોટા અકસ્માતો સર્જાય છે.
તો હું એ જ કહેવા માંગીશ કે જે પોલીસ કર્મીઓ છે તે પોતાની જવાબદારી સારી રીતે બજાવે, જેનાથી થતા અકસ્માતો ઓછા થાય. અને જે રોંગ સાઈડનો મામલો છે તો લોકો રોંગ સાઈડ પણ બહુ જાય છે, તો પોલીસ કર્મીઓ જોતા નહીં હોય ત્યારે જ એ લોકો રોંગ સાઈડ જઈ રહ્યા હોય ને, તો ત્યાં પણ એક પોલીસ જમાદારને બેસાડવો જોઈએ, રાખવો જોઈએ, જેનાથી રોંગ સાઈડ જતા પણ લોકો અટકે અને અકસ્માતો ઓછા થાય. પણ આમાં ટ્રાફિક પોલીસ નથી હોતી, પણ આપણી સુરક્ષાની જવાબદારી તો આપણી છે. તો આપણે રોંગ સાઈડ કેમ જવું કે ટ્રાફિક સિગ્નલ કેમ તોડવા, એના માટે શું કહેશો? એ આજના યુવાનોને એવું છે કે અમે ક્યારે જલ્દી પહોંચી જઈએ. આજના યુવાનો બધી જગ્યા પર જલ્દી જ પહોંચવું હોય છે. એવું નહીં કે 2 મિનિટ મોડું થાય તો ચાલશે, એવું કોઈને નહીં, બધાને જલ્દી જ જવું હોય છે. તો લોકો રોંગ સાઈડ પણ જતા હોય છે, સિગ્નલો પણ તોડતા હોય છે, તો ક્યાંક આપણા યુવાનોની પણ ભૂલ હોય છે. આપણે એક અન્ય યુવાનને છેલ્લા પૂછીશું, શું કહો છો કે ટ્રાફિક જમાદાર તો હોતા નથી, એનો મતલબ એવો તો નથી પણ કે આપણે કાયદાનું નિયમનું પાલન ન કરવું. ખરેખર તો આપણી સુરક્ષાની જવાબદારી આપણી છે, તો ટ્રાફિક કાયદાના નિયમનું પાલન સરકાર કેવી રીતના કરાવે? સરકારે આ વિશે ચુસ્તપણે પગલાં લેવા જોઈએ કે જે પણ આ કંઈ પગલાં કરે એમના વિશે કંઈ દંડ કેવો કંઈ ફટકારવો કરવો જોઈએ, કારણ કે તેનાથી કે અકસ્માતોનો કે બધાનું છે એ થોડુંક આમ ઓછું થઈ જાય. બસ એટલી જ આપણે. એટલે ખરેખર લોકો રોગ કરતા, બીમારી કરતા અકસ્માતમાં વધુ મૃત્યુ પામે છે, ત્યારે સરકારે કડક કાયદો બનાવી અને કડક દંડનીય કાર્યવાહી કરવી જોઈએ. એટલે જે યુવાનો હતા એમનું કહેવાનું એક જ હતું કે ડર એટલે ચમત્કાર વગર નમસ્કાર નહીં થાય. એટલે જેટલું ટ્રાફિક નિયમમાં કડક પાલન કરવામાં આવશે તો જ ટ્રાફિક નિયમોનું પાલન થશે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો હવે સુરતની જનતા પાસેથી જાણીએ કે વધતી જતી ટ્રાફિકની સમસ્યાઓ અને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનને લઈને તેમના શું મંતવ્યો છે. શહેરમાં અનેક અકસ્માતોની ઘટના બનતી હોય છે અને ખાસ કરીને આ અકસ્માતોની પાછળ જવાબદાર હોય છે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવું. આવા નિયમોનું પાલન ન કરતા હોય અને તેના કારણે અનેક અકસ્માતો છે તે થતા હોય છે. ત્યારે આ જ મુદ્દો લઈને સુરતની જનતા છે, સુરતની જનતા સાથે રૂબરૂ થયા છે, લોકો સાથે સીધી વાત કરીશું. જે પ્રકારે ટ્રાફિકના નિયમોનું પાલન ન થતું હોય તેના કારણે અનેક અકસ્માતો થતા હોય છે, ત્યારે આવા લોકો સામે કઈ રીતની કાર્યવાહી વાત અત્યાર સુધીના જે આપણે જોયું સુરતની અંદર, વરાછાની અંદર કે ટ્રાફિકના નિયમોનું બિલકુલ પાલન થતું નહોતું, પણ હવે મારા અંદાજ પ્રમાણે 70% જેટલું પાલન થવા મળ્યું છે. તો એનો પોલીસ તંત્ર દ્વારા દંડ ના લઈ અને લોકોને સમજાવી કે કઈ રીતનું નિયમોનું પાલન કરવું, તો મારા અંદાજ પ્રમાણે આપણે વિદેશની સિસ્ટમમાં આવવું હોય તો થોડોક સમય લાગશે, પણ આ પાલન ધીરે ધીરે થવા મળશે. અને અત્યારે જે તમે કહો છો પાલન થતું નથી, કારણ કે નવું છે, લોકોને તો સિગ્નલની અમુક ખબર જ નથી પડતી, એટલે આજુબાજુવાળાને જોઈને ગાડી ઘણીવાર ચલાવતા હોય છે. એટલે આ બધું ધ્યાનમાં રાખી અને પોલીસ તંત્રએ પણ ધ્યાન રાખી અને હજી 15 દિવસ આ લોકોને, દરેક લોકોને, સમાજના લોકોને ટ્રેનિંગ આપે, ક્યારે ગાડીને જવું, ક્યારે રોકાવું, રોડ ઉપર કઈ રીતના ઊભું રહેવું. કારણ કે સાઈડોની અંદર પણ જ્યારે બે બાજુની સાઈડોમાં જવાના જ્યારે રોડ હોય છે એ બંધ થઈ જાય છે, સીધા જવાવાળા લોકો પણ બે બાજુની સાઈડમાં ઊભા રહેતા હોય છે. તો આ બધી સમજણ જો પોલીસ આપશે તો લોકો 100% અત્યારનું ભણેલ ગણેલ પબ્લિક છે, પહેલાં જેવું પબ્લિક નથી, એટલે સુધારો આવશે એવું અમારું મંતવ્ય છે. આપ જણાવો, ખાસ કરીને જે પ્રકારે આ ટ્રાફિક નિયમોનું પાલન થવું જોઈએ તેવું નથી થતું, અનેક જગ્યાએ જોવા મળતું હોય છે, શું કહેવું? સુરત જેવડી સિટીની અંદર 60 લાખ કરતાં વધારે પોપ્યુલેશન ધરાવતું સિટીમાં તાત્કાલિક તમારે ટ્રાફિક અવેરનેસ લાવવી હોય તો એ બહુ મોટું કઠણ કામ છે. સુરતની જનતા બહુ સમજદાર છે. આટલા જ દિવસોની અંદર આપણે દરેક પોઈન્ટ ઉપર જોતા હોઈએ છીએ કે જે વેરિએશન આવે છે ટ્રાફિક નિયમોમાં, જે વેરિએશન છે એ 20% જ છે. એ લોકોએ પાલન કરતા શીખી લીધું છે. લોકો તો ડિસિપ્લિનમાં ચાલે જ છે અને વધારેમાં વધારે જેને આ ટ્રાફિક નિયમો નથી લગતા એ લોકોને હું માધ્યમથી કહેવા માગું છું, ટીઆરપી જવાનું હોય કે પોઈન્ટ ઉપર ઊભેલા ટ્રાફિક પોલીસ અધિકારી હોય, એમને પણ ડિસિપ્લિન રાખવું ખૂબ જરૂરી છે. કારણ કે આપણે જોતા હોઈએ છીએ વગર પાર્કિંગેથી ગાડી ઉપાડી જવી, કાંઈ વાક વગર ગાડીની ચાવીઓ કાઢી લેવી. તો પોલીસે પણ થોડુંક ડિસિપ્લિન રાખવું જોઈએ જનતા પ્રત્યે. અને હું તમને ચોક્કસપણે કહી શકું, સુરતની જનતાનો આભાર માનવો
કારણ કે 60થી 70 વસ્તી ધરાવતું જે પબ્લિક છે એ પબ્લિકમાં ડાયરેક્ટ ટ્રાફિકની અવેરનેસ 80% આવે ને જે વેરિએશન 20% છે એ 20% આવનારા થોડાક સમયની અંદર નીકળી જાય. પણ ધન્યવાદ દેવો જોઈએ સુરતની જનતાને કે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરતા અત્યારથી શરૂ કરી દીધું છે અને જે 20% વેરિએશન છે એ વેરિએશન પણ નીકળી જશે અને આ સુરત 100% ટ્રાફિક પ્રત્યે પહેલેથી જાગૃત હતું અને આવનારા દિવસોમાં પણ જાગૃત, કારણ કે સુરતની જનતા દરેક કાર્યની અંદર અવ્વલ હોય છે તો આ નિયમ પાળવામાં પણ અવ્વલ હશે. ખાસ કરીને અત્યારે અકસ્માતો જે અનેક જગ્યાએ થતા હોય છે તેની પાછળ ક્યાંક ને ક્યાંક ટ્રાફિક નિયમોનું પાલન ન કરવું એ જવાબદાર હોય છે. BRTSની અંદર જે ગાડીઓ ચાલે છે પહેલાં તો એ બંધ થવી જોઈએ, કારણ કે BRTS એ પ્રાઇવેટ છે. તો એ BRTSની અંદર જે ગાડીઓ ચાલે છે, ટુ વ્હીલ હોય કે ટેક્સી હોય કે રિક્ષા હોય, કોઈ પણ વ્યક્તિ, તો જે BRTSનો જે રૂટ છે અમુક ટકા એનું વેરિએશન પણ આવે છે કે ભાઈ ટ્રાફિકની અંદર પૂરપાટ લોકો જતા હોય અને એકદમ જ BRTS બસ આવે અને અથડાય છે તો BRTSની અંદર જે પણ લોકો ચાલે છે એને પણ સમજવું જોઈએ કે આની અંદર ચાલવાથી જો અકસ્માત થશે તો એમને ખબર છે કે આપણો વીમો પણ પાસ નહીં થાય. આવા નિયમો એના બનાવેલા છે. તો BRTSની અંદર ચાલવું ન જોઈએ અને ખાસ કરી અને જે આપણે રોડની જે સ્પીડ નક્કી કરેલી હોય એનાથી વધારે સ્પીડમાં ન ચાલવું જોઈએ. ધારો કે સિટીની અંદર 40ની સ્પીડે ટુ વ્હીલ ચલાવવાની એક નિયમ હોય છે, એક રોડનો 4 વ્હીલ 50ની નીચે ચલાવવાનો નિયમ હોય છે. તો આ નિયમ અનુસાર સુરતની જનતા ચાલે છે અને ક્યાંક ને ક્યાંક મોટા વાહનો જે ટાઈમ વિરુદ્ધની અંદર કરી જાય છે એ મોટા વાહનોને અંદર રોક આવે કે ભાઈ સવારે 9 વાગ્યા પહેલાં મોટા વાહનો રોડની બહાર નીકળી જવાનું, 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી નહીં આવવા દેવાના. આ બાબતે પણ પોલીસને ખૂબ ધ્યાન રાખવું જોઈએ. સુરતની જનતા ખૂબ સમજણી છે, દરેક નિયમોની અંદર એ પાલન કરતી જ હોય છે અને આ નિયમમાં પણ એ દેખાડી દે છે કે અમે ટ્રાફિક નિયમોનું પાલન સારી રીતે અને સુસ્તપણે કરી રહ્યા છીએ. આપ જણાવો, ખાસ કરીને સ્ટંટબાજી કરતા હોય છે યુવાનો અને ખાસ અકસ્માત થતા હોય છે, કઈ કાર્યવાહી? બિલકુલથી વાત કરવામાં આવે તો સુરતમાં આજની જે યુવા પેઢી છે તે વિડીયો બનાવવા માટે સ્ટંટબાજી કરતા હોય છે. આવા લોકોને પોલીસ કાર્યવાહી કરે છે, પરંતુ પોલીસ વધારે કાર્યવાહી કરે અને આવા લોકો જે ટ્રાફિકના નિયમોનું ભંગ કરે છે એ લોકોને દંડ કરવામાં આવે. અમુક લોકોને સમજણ પૂરી પાડવામાં આવે કે ટ્રાફિકના નિયમો કેવી રીતે પાલન કરવા જોઈએ. માની લો કે ઝીબ્રા ક્રોસિંગ છે તો ઘણા લોકો માઇન્ડમાં જ નથી ઝીબ્રા ક્રોસિંગ શું કહેવાય. એટલે આવા નાના નાના નિયમો છે તે પોલીસને પણ સમજાવવા જોઈએ લોકોને. એટલે લોકો તો સમજવા તૈયાર જ છે, પરંતુ પ્રેમથી સમજાવે તો લોકો સમજવાના જ છે. અત્યારે માની લો સુરતમાં જે ટ્રાફિક સિગ્નલો છે ત્યાં લોકો સ્વેચ્છાએ ઊભા રહેવા મળ્યા છે, કોઈ ટ્રાફિક જવાન નથી તો પણ લોકો સિગ્નલનું પાલન કરે છે. તો ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ સમજ આવી છે. તો ટ્રાફિક પોલીસને વધારેમાં વધારે લોકોને ટ્રાફિકના જે નિયમો છે તે કેવી રીતે પાલન કરે તેની સમજ પૂરી પાડવી જરૂરી છે. સુરત શહેરમાં જે ટ્રાફિકનો જે ફ્લો છે તે વધારે હોય છે સવારના ટાઈમે, સાંજના ટાઈમે. તો આવા સિગ્નલો પર લોકોને ઊભું રહેવું પડે છે. તો એ સમય મર્યાદા સિગ્નલની જે હોય છે તે ક્યાં ઓછી કરવી, ક્યાં વધારે કરવી, આવા જે ટ્રાફિકના જે નિયમો છે તેમાં પણ ટ્રાફિક પોલીસને વધારેમાં વધારે જે કામગીરી કરવાની હોય તે કરે તો હું માનું છું કે ટ્રાફિકનો પ્રશ્ન સુરતમાં રહેવાનો નથી. પરંતુ લોકોને સમજવાની જરૂર છે કે ઝીબ્રા ક્રોસિંગ શું કહેવાય. આ બધા જે ટ્રાફિકના નિયમો છે તે લોકોને પણ સમજવાની જરૂર છે. જી આપ જણાવો, ખાસ કરીને જે પ્રકારે અનેક લોકો ટ્રાફિકનું પાલન કરતા હોય છે, અનેક લોકો નથી કરતા, ત્યારે એ લોકોને સમજાવવા જતાં પણ દાદાગીરી કરતા હોય છે આવા લોકોએ સ્વેચ્છાએ દાદાગીરી ના કરવી જોઈએ. પોલીસને પણ આપણા શાસન અને પ્રશાસનને પણ સહકાર આપણે આપવો જોઈએ અને આપણી જ્યાં ભૂલ હોય ને આપણે સ્વીકારી લેવી જોઈએ. અને ઘણીવાર આપણે ઝીબ્રા ક્રોસિંગની આગળ વી ગયા હોય, પોલીસ આપણને પાછળ જવાનું કહે છે ત્યારે આપણે જતા નથી, તો આપણે જતું રહેવું જોઈએ. આ આપણા હિતમાં જ છે. આજે તમે જે એક્સિડન્ટની વાત કરી છે, આ એક્સિડન્ટો જે થાય છે, ભાઈઓના જીવ જાય છે, તો આ બધાથી બચવા માટે આપણે જે વસ્તુનું પોલીસ પાલન આપણને કરાવે છે, 3 સવારી હોય, હેલ્મેટ પહેરવાનું હોય, પટ્ટો બાંધવાનો હોય, એટલે જે સરકારે નિયમ બનાવ્યા છે એ સમાજ માટે સરકાર નિયમ હંમેશા બનાવતી હોય છે.
સરકારને એનાથી ફાયદો દંડ લેવાથી ફાયદો નથી, પણ લોકોના જીવ બચે એનાથી સરકારને ફાયદો થતો હોય છે. તો દરેક લોકોએ સમજી વિચારી અને પોલીસ જોડે પણ સંઘર્ષમાં ન ઉતરવો જોઈએ અને સામેથી પોલીસને સાથ સહકાર આપી અને આપણું સિટી કેટલું અત્યારે જે અમદાવાદ કર્ણાવતી જે કહેવાય છે એમાં કોઈ જગ્યાએ પોલીસ ઊભી રહેતી નથી અને ટ્રાફિકનો સ્વેચ્છાએ પાલન થાય છે. આપણે વસ્તી વધુ છે, થોડીક વાર લાગશે, પણ સ્વેચ્છાએ પાલન થાય એવા પ્રયત્ન આપણે કરવા જોઈએ. ચોક્કસથી તો જે પ્રકારે સુરતની જનતા છે, આ જનતા દ્વારા જે પ્રકારે આ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનાર એવા લોકો છે તેમને ક્યાંક તો સમજ આપવાની વાત કરી છે અથવા તો પોલીસે કડકાઈથી વર્તન કરવાની જરૂર છે તેવું પણ કહ્યું છે. ખાસ કરીને જે પ્રકારે સુરત શહેરમાં હાલમાં જ જે નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, જે પ્રકારે ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવ્યું છે, ફરજિયાત પણ અમલ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને જે પ્રકારે સુરતની અંદર જે કેમેરા લગાવવામાં આવે છે, સીસીટીવી કેમેરા, આ કેમેરા થકી તમામ સુરતીઓ પર, તમામ વાહન ચાલકો પર સતત ને સતત નજર રાખવામાં આવી રહ્યા છે અને આવા લોકો જે છે સિગ્નલ તોડે છે અથવા તો જે કાયદેસર જે કાયદાનું પાલન નથી કરતા તેવા લોકોને દંડિત પણ કરવામાં આવી રહ્યા છે. એટલે તમામ સુરતીઓને ચેતી દેવા માટે થઈને ગૃહમંત્રી જે છે તેમણે પણ સૂચન કર્યું હતું કે તમામ લોકો જે છે તેમને ચેતી જવું જોઈએ, કારણ કે જે પ્રકારે તમામ સિગ્નલો છે, તમામ સિગ્નલો પર કેમેરા લગાવવામાં આવે છે જેના થકી ટ્રાફિક અવેરનેસ આવે અને ટ્રાફિક અવેરનેસ માટે ટ્રાફિક પોલીસ પણ સુરતમાં સતત કામગીરી કરી રહી છે અને તેને જ લઈને સુરતમાં અકસ્માતો રોકવા માટે થઈને ટ્રાફિકની અવેરનેસ આવે, તે વધુને વધુ અવેરનેસ ફેલાય તે માટે થઈને લોકોને જાગૃત કરવાનું કામ પણ હાલ પોલીસ છે તે કરી રહી છે અને પ્રજા પણ આ પ્રકારની સમજણ છે તે એકબીજાને પૂરી પાડી રહી છે. કેમેરામેન કિસી વખત સાથે દિવેશ પરમાર, સુરત. તો દર્શક મિત્રો, આજે આપણે આ કાર્યક્રમમાં રાજ્યમાં જે રીતે બેફામ ડ્રાઇવિંગ થઈ રહ્યું છે અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તેને લઈને અમદાવાદ, વડોદરા અને સુરતની જનતા પાસેથી તેમના મંતવ્યો જાણ્યા. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.